સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલન તોરવણે, અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, કમિશનર ઓફ સ્કૂલ શ્રી આનંદ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હું જ્યારે સ્કૂલ બોર્ડમાં હતો ત્યારે અમારા ચેરમેન મનુદાદા અહીંયા બેઠા છે. અને કદાચ શાસના અધિકારી તો એ વખતે બી આ જ હતા, લગધીરભાઈ. એમને લાંબો ગાળો મળ્યો છે, એનો લાભ તમને થયો કે ના થયો એ પછી કહેજો, અત્યારે ના કહેતા. ક્યાં ગયા લગધીરભાઈ? પણ જેને જેને શિક્ષણમાં કામ કરવા મળે ત્યારે આપણને આપણી જાતને એમ થાય કે આત્મસંતોષ થાય એવું કાર્ય આ શિક્ષણ છે. વડાપ્રધાનશ્રીએ પણ હર હંમેશ એની ઉપર ભાર મૂકીને એવા કાર્યક્રમો કર્યા કે જેથી કરીને એ જન આંદોલન બને અને આ ડ્રોપ આઉટ જે આજે કહીએ છીએ કે જે 2% સુધી આવી ગયો છે, એમાં જો કોઈને પણ આપણે એની અંદર મુખ્ય ધારામાં લાવવા માટે સૌથી વધારે પ્રયત્ન કર્યો હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્યો. કારણ કે એક વખત સ્કૂલમાં બાળક આવી જાય અને આવી ગયા પછી પાછું નીકળી જાય એટલે કે ડ્રોપ આઉટ થઈ જાય છે. હવે એ જે ડ્રોપ આઉટ થઈ ગયા છે એને ફરીથી લાવીને સ્કૂલમાં એટલે એની અંદર આપણે બધા જ શિક્ષકોથી માંડીને દરેક જણે એની અંદર પ્રયત્ન કર્યો છે. પણ આપણી સામાજિક વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા કંઈક ને કંઈક એવા કારણો છે કે જેમાં હજુ પણ અહીંયા વાલીઓ કેટલા બેઠા છે? વાલીઓ આમ તો બધા વાલીમાં તો આવે જ, પણ જેના દીકરા દીકરી ફરીથી અભ્યાસમાં આવી રહ્યા છે અને જેને હજુય બાકી રહી ગયા છે એવા લગભગ 80,000થી ઉપર છે. એટલે 80,000થી ઉપર છોકરાઓ હજુ એવા છે કે જેણે પહેલાં એડમિશન લીધું હોય અને પછી ડ્રોપ આઉટ થઈ ગયા હોય, એને શોધી કાઢ્યા છે આપણે. હવે એને પાછા સ્કૂલમાં લાવીને બેસાડવાનું આ અભિયાન ચાલુ કર્યું છે. ને એમાં અહીંયા બેઠેલા દરેક જણનો સાથ અને સહકાર જોઈએ છે કે આપણે બધાએ ભેગા થઈ અને આ વિદ્યાર્થીઓ ફરીથી પાછા સ્કૂલમાં આવી જાય અને ડ્રોપ આઉટ આપણો 0 થાય, એના માટેનો આપણો પ્રયત્ન છે. માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ એક જ કાર્યમંત્ર રાખ્યો છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ પ્રયાસ આપણો એવો હોવો જોઈએ કે જેમાં ઘણી વખતે ટીચર એમના ઘરે જાય તો ટીચરને એ લોકો ના પાડે કે ના ના અમારે નથી જ મોકલવા, તો ભાઈ ટીચર બહુ એની જોડે કેટલી માથાકૂટ કરી શકે, કેટલી ના કરી શકે,
પણ આપણે અહીંયા આગળ સામાજિક આગેવાનોથી માંડીને ચૂંટાયેલા પ્રતિનિધિથી માંડીને બધા બેઠા છીએ, તો આપણી પણ એક ફરજ છે કે ભાઈ આ વિદ્યાર્થીના વાલીઓને સમજાવવા માટે કે જે હજુ કોઈને કોઈ કારણસર ના પાડે છે, તો એમના ઘરે જઈ બધા વિદ્યાર્થીઓનું લિસ્ટ છે અમારી પાસે, જિલ્લા વાઇઝ લિસ્ટ છે. એમાં અમારા ચીફ સેક્રેટરી મનોજકુમાર દાસે ખૂબ સારી મહેનત કરાવડાઈ છે અને આ બધું લિસ્ટ તૈયાર કરી દીધું છે. નહીતર ઘણી વખતે શું થાય કે આપણે કામ કરવું હોય પણ પછી અમુક કામ શોધવાનું, ક્યાં રહે છે, એનો ફોન નંબર ક્યાં છે, તો પાછું એમ કે યાર આટલું બધું તમે ક્યાં મને સોંપો છો યાર, મને તકલીફ પડશે. પણ આ તો હવે બધું જ રેડી છે તમારી પાસે, અને બધું જ રેડી છે. તારે એમના ઘરે જઈને વાલીને સમજાવી અને પાછું એનું જેટલી ઉંમર હશે એ પ્રમાણે એના સ્ટાન્ડર્ડમાં મૂકવામાં આવશે. 1 થી 12 ધોરણમાં એ કદાચ 2 વર્ષ પહેલા જતો રહ્યો હોય, 5 વર્ષ પછી કે 6 વર્ષ પછી 8 વર્ષનો થયો તો બીજામાં મળવા જેવું હોય તો બીજામાં બેસાડીશું, ત્રીજામાં મળવા પાત્ર હશે તો ત્રીજામાં, 10મામાં હશે તો 10મામાં. ને એનો જે અભ્યાસ બગડ્યો છે એની પણ કાળજી લીધેલી છે કે ભાઈ એ ફરીથી પાછો આવે તો બીજા વિદ્યાર્થી તો થોડો પાછો પડી જ ગયો હોય તો એને પાછી એ ફરી મુશ્કેલી પડે કે બધાની વચમાં બેઠો હોય, આવડે કંઈ નહીં, તો પાછી એને એમ થાય કે હવે ચાલો આપણે કંઈ ભણવું નથી, હવે પાછા ઘેર જતા રહી, કારણ કે બીજા બધા એને હેરાનગતિ ઊભી કરે. એની પણ વ્યવસ્થા કરી છે કે ભાઈ એને કેવી રીતે આ બધા જ વિદ્યાર્થીઓની જેમ ભણી શકે એના માટેની વ્યવસ્થા કરી છે. એટલે પૂરેપૂરી ચિંતા કરીને આ અભિયાન શરૂ કર્યું છે. ફક્ત ને ફક્ત આપણા બધાનો સહકાર અને વાલીઓનો ખાસ સહકાર એની અંદર જરૂરી છે કે જે હવે આ વખતે આ અભિયાન થકી વિદ્યાર્થી પાછા આવે પછી એ ઘરે ના રહે એના માટે વાલીઓએ પૂરેપૂરી તકેદારી રાખવાની છે કે આટલી મહેનત કર્યા પછી એ પાછો સ્કૂલે જાય તો એને ભણવા દેવા માટે વાલી અને શિક્ષક અત્યારે ખૂબ જાગૃત હોય છે. તમને કદાચ વાલીઓને પણ અહીંયા અનુભવ હશે કે અત્યારે 2 દિવસ જો છોકરો સ્કૂલે ના જાય તો શિક્ષક એના ઘરે સુધી પહોંચી જતો હોય છે. એટલે ખૂબ સારી શિક્ષકોની મહેનત અત્યારે છે. અને જે પ્રમાણે અત્યારે દેશ આપણો આગળ વધી રહ્યો છે, ગ્લોબલી કોમ્પિટિશનમાં આપણે આવી ગયા છીએ, ગ્લોબલ કોમ્પિટિશન કરી રહ્યા છીએ, ત્યારે ધંધા રોજગાર પણ એટલા વધી રહ્યા છે. હમણાં જ કદાચ તમે છાપામાં વાંચ્યું હશે કે આખા દેશમાં સૌથી વધારે પ્રિફર્ડ ડેસ્ટિનેશન ધંધા રોજગાર માટે હોય તો એ ગુજરાત છે, નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે ધંધા રોજગાર એટલા અહીંયા આવી રહ્યા છે તો એનો લાભ આપણા જ જે યંગસ્ટર છે એને મળે એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને એ પ્રયત્ન ક્યારે થાય કે ભાઈ એ ભણેલો હશે તો કામમાં આવવાનો છે, તો એના ભણતર પાછળ આપણે ધ્યાન રાખીએ. અને એના માટેનું આ અભિયાન મને લાગે છે ત્યાં સુધી આપણે જો સૌ સાથે મળીને જો આ અભિયાનને બળ આપીશું તો એક પણ વિદ્યાર્થી બાકી નહીં રહી જાય અને આપણે ફરીથી 0 ડ્રોપ આઉટથી આપણે આગળ વધીશું. અને રમેશ માન્ય વડાપ્રધાન શ્રીએ નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. 2000